અમદાવાદ એરપોર્ટ પર આવેલા ગુજસેલને 25 માર્ચ 2026ના રોજ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। ત્યારે સાયબર ક્રાઇમે ટેકનિકલ એનાલિસિસના આધારે ધમકીભર્યો ઈમેલ કરનાર ભાવેશ પટેલની ધરપકડ કરી છે। આરોપી પાસેથી મળેલા મોબાઈલમાંથી ઈમેલ આઈડી પણ મળી આવ્યું છે, જેમાંથી ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો। આરોપી પોતે કન્સ્ટ્રક્શન અને એરપોર્ટ પર ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસે તેને અટકાયતમાં લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે। વડોદરાના સાવલી તાલુકાના મેવલિયાપુરા ગામમાં બે સમાજ વચ્ચે સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ધીંગાણું સર્જાયું હતું। સોશિયલ મીડિયામાં VSR અને PS ગ્રુપ નામના બે સાઉન્ડ સિસ્ટમ હોવાથી એકબીજાનું સાઉન્ડ સારું હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂક્યા બાદ બોલાચાલી થઈ હતી। બાદમાં આ વાત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી પથ્થરમારા સુધી પહોંચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં સાવલી ભાદરવા અને જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। ત્યારે પોલીસે આ કેસમાં કુલ 19 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી છે। બાપુનગરમાં મોબાઈલ ચોરીની શંકા રાખીને બે વ્યક્તિ વચ્ચે જાહેરમાં પથ્થરમારો અને મારામારીની ઘટના સામે આવી છે। બાપુનગર વિસ્તારમાં આવેલી હસનપીરની દરગાહ પાસે મોબાઈલ ગુમ થવા બાબતે બે વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં યુસુફે છરી કાઢી બે વ્યક્તિઓ પર હુમલો કરી દીધો હતો, જ્યારે બીજી તરફ સામેવાળી વ્યક્તિએ પણ દંડા વડે માર માર્યો હતો। બંને વચ્ચે મારામારી અને પથ્થરમારો થતાં આસપાસના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। સમગ્ર મામલે બાપુનગર પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે।